એમાં આપણે પેલા ખબર છે આપણે આ રુદ્રાક્ષ નેપાળમાં જેમ છે ને ઝાડો એવી રીતે આ હા જો શંખ નીકળે છે અંદરથી જેમ આપણે બાવળમાં ગુંદર નીકળે એટલે આ અસર હા જાય જ તે ઉગતા નથી નીકળે છે હા નહીં એવું જ કહેવાય જાય છે નીચેથી ઉપર જાય છે એનેથી શંખ ક્યાંથી આવતું અંદર અંદરથી ના 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 એ જન્મે પાણીમાં જન્મે શંખ હંમેશા પાણીમાં જન્મે હા બરાબર છે ના ના આમાંથી નીકળે છે પહેલા ના ઝાડમાં છે અરે ઝાડમાં ઉગે છે જો આ રહ્યા જો અહીંયા જો એમનું ડુંડું રહ્યું અહીંયા જો તમે કહો છો ને ઉપર ચડે છે દીદી જલ્દી જોવું હોય તો જો આ જીવતું છે કે હા, બધા જીવતા જ છે તો જ ચડેલા હોય જો અહીંયા હલે જો આ હા હા જો એ મરી જાય ને તો શંખ નીચે પડી જાય હા મરી જાય પછી નીચે પડી જાય આ જો નીચે પડ્યો પેલી બાજુ હમણે જો આ પડ્યો આની ઉપર ઝાડમાં જો આપણા શંખ હાથમાં છે બધા તો હાથમાં ચડાવી દીધો હા એ હમણે લીધો તો ને તમે એ આ પડ્યા જો શંખ ચડાયેલા જીવે છે લે જો શંખ છે